આપતી જ રહે છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનના વિરોધમાં આંદોલન થયું અને તંત્રએ પ્રોજેક્ટની કામગીરી અટકાવી દીધી। જોકે ખાડા પાછા પણ પૂરી દીધા તો ધારાસભ્ય સહિતના લોકોએ ખેડૂતો સાથે વાત કરીને આંદોલન સમેટાવ્યું, પરંતુ આંદોલનકારી યુવકનું રાત્રે કોઈએ અપહરણ કરી માર મારતા હવે મુદ્દો આગની જેમ ફરી સળગી ઉઠ્યો છે। અમદાવાદ જિલ્લાના ડરણ, જુવાલ, સાંકોડ, ઢેઢાલ અને વાસણા ગામના લગભગ 450 જેટલા ખેડૂતોના ખેતરમાંથી મસમોટી ડ્રેનેજ લાઇન નાખવાના પ્રોજેક્ટને લઈને છેલ્લા 10 દિવસથી વિરોધ થઈ રહ્યો હતો। ખેડૂતોએ પંડાલ બનાવીને વિરોધ કર્યો, જ્યારે ખેડૂત આગેવાનોનો દાવો છે કે ઉદ્યોગકારો એટલે કે જીઆઈડીસીના પ્રદૂષિત પાણી અને બાવળા સહિતનું ડ્રેનેજ પાણીના નિકાલ માટે 5 ગામમાંથી મસમોટી પાઇપલાઇન નાખવાનું આયોજન હતું અને આવું થવા પર હજારો વીઘા જમીનને નુકસાન થાય। આમ ખેડૂતોના વિરોધને જોતા અંતે તંત્રને પીછેહટ કરવી પડી। પ્રોજેક્ટ સ્થગિત રાખી ખેડૂતો સાથે સમાધાન કર્યું, પરંતુ એક હરકતે ફરી એકવાર ખેડૂતોને રસ્તા પર લાવી દીધા અને તે હરકત એ છે કે આંદોલનકારી યુવકનું અપહરણ કરી તેને માર માર્યો તે। 4 ગામના ખેડૂતો પીડિત હતા। 324 સર્વે નંબર હતા। ટોટલ 10 કિલોમીટરની લાંબી લાઈન હતી અને આની અંદર 10,000 કરોડથી વધારે પણ નુકસાન થવાની ભીતિ હતી, જેથી આ જે પ્રોજેક્ટ હતો એ ઉદ્યોગપતિઓના સારા માટે હતો કે નહીં કે ખેડૂતોના ફાયદા માટે। જે અમે આ આંદોલન કરી તેની અમે સફળતા મેળવી હતી અને આજે ખેડૂતોની 10મા દિવસે જીત થઈ હતી। પણ જ્યારે આ ભાજપના લોકો દ્વારા હાર ન પચવાના કારણે મારી ઉપર રાજકીય ષડયંત્ર રચી અને અજાણ્યા ઇસમ દ્વારા મારું અપહરણ કરી અને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જેની અંદર મને ડાબા હાથે 18 ટાંકા આવ્યા છે, જે છરી મારી હતી મને। શૈલેષ મેર પર હુમલાની ઘટના પછી પોલીસે આરોપીઓને 24 કલાકમાં પકડી લેવાની ખાતરી આપી હતી, પરંતુ એક પણ આરોપી ન પકડાયા, જેથી મામલો એટલો ગરમાયો કે હજારો ખેડૂતો ટ્રેક્ટરો લઈને કેરાડા જીઆઈડીસી પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને પોલીસ સ્ટેશન સામે જ તંબુ ગાડીને ધરણા પર બેસી ગયા। તેમની માંગ શું છે તે પણ સાંભળો। અમને 3 દિવસથી ન્યાય નથી મળ્યો, તો અમે ન્યાય માટે આવ્યા છીએ। જ્યારે પમદી રાત્રે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારે ડીવાયએસપી સાહેબ એવા પ્રજાપતિ સાહેબ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે 24 કલાકની અંદર જે પણ આરોપી હશે એને પકડી લેવામાં આવશે, પરંતુ આજે 3 દિવસ થયા એમ છતાં એક પણ આરોપી પકડાણો નથી। એના માટે અમે ન્યાય માટે આજે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાના છીએ। જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે આઈને આ તમામ મહિલાઓ, તમામ ખેડૂતો આઈને જ બેસવાના છીએ, જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી। સવાલ એ છે કે આંદોલનકારી ખેડૂતો પર કોણ હુમલો કરાવી રહ્યું છે? કોના ફાયદા માટે પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હતું? ખેડૂતોની મંજૂરી વગર ડ્રેનેજની કામગીરી કેમ શરૂ થઈ હતી? સવાલો તો અનેક છે, પરંતુ હાલ મુદ્દો હુમલો કરનારા કોણ હતા તેનો છે। ત્યારે ખેડૂતોના રોષને જોતા પોલીસ આરોપીઓને ક્યારે પકડીને મામલો થાળે પાડે છે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, બાવળા।